ભૂપેન્દ્ર પટેલ જે છે એમને ઓળખો છો? નામ સાંભળ્યું છે, ઓળખે એટલે ટીમાં જોયા છે બસ. શું કરે છે એ ખ્યાલ નથી. એ ખ્યાલ નહીં. આપણા હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું તમે? ના. હર્ષ સંઘવીને ઓળખો તમે? હર્ષ સંઘવીને ના. નહીં ઓળખતા. ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળ્યું? ના. નહીં સાંભળ્યું. કાલે વિધાનસભામાં આપણા બજેટ રજૂ થયું છે, તમે એના વિશે ક્યાંય સાંભળ્યું, જોયું? ના, હજી કઈ જોયું નથી. નથી જોયું. ના, હજી જોયું નથી. સરકારે એવું બજેટમાં કીધું છે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ રૂપિયા થઈ છે. તમારી આવક થઈ 3 લાખ? ખોટી વાત છે. નહીં, આ તો ખોટી જ વાત છે કે મોદી લાભ કરે. શું કરે છે મોદી, બતાવો. મેડમ, ગરીબોની તો સરકાર નથી આ. બાકી ગરીબોની સરકાર નથી આ. ગરીબોને આ રીતના હેરાન થવું પડે છે. તમે સાંભળ્યું બજેટ વિશે? કંઈ નહીં સાંભળ્યું. નહીં સાંભળ્યું. કંઈ માહિતી જ નહીં. આવક તો થઈ નહીં પણ જાવક થઈ ગઈ છે. અરે ભૂપેન્દ્રભાઈનો જે જૂનો વિસ્તાર છે દરિયાપુર, એમને જે જૂનું એમનું રેસિડેન્ટ છે ત્યાં જે લોકોની બૂમો છે, એમની બોરમાં એમને કામ નથી થતા, એમના બોરના દરવાજાનું બજેટ એમને નથી આવ્યું. ના, મોદી સરકાર ગરીબ જ હતી. ગરીબનો તો લાલો કોકો ના હોય. હર્ષ સંઘવીને ઓળખો? તો ખબર પડે. ભૂપેન્દ્રભાઈનું નામ સાંભળ્યું? ભૂપેન્દ્રભાઈનું નામ સારું મંત્રી છે. કાલે વિધાનસભામાં બજેટ રજૂ થયું, જોયું તમે? બજેટ નહીં જોયું? ખબર છે તમને? મને નથી ખબર. અચ્છા, બજેટમાં એવું કીધું સરકારે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ થઈ છે. તમે રિક્ષા ચલાવો, તમારી આવક થઈ 3 લાખ? મારી લાવક નથી 3 લાખ. નહીં થઈ. ખાવા પીવાના ઠેકાણા નહીં. હું ગરીબોની સરકાર. તો ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? આપણો કોઈ નહીં ઓળખતા. આપણે આપણો ધંધો. હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું? નહીં સાંભળ્યું. જેમ કે આપણા હર્ષ સંઘવીને ઓળખો તમે? નહીં. નહીં ઓળખતા. નામ સાંભળ્યું ખરા? હા. કેવું લાગ્યું બજેટ? એ દર ફેરીને જેમ લોલીપોપ આપી છે એવી લોલીપોપ આપી છે કે જો ગુજરાતની અંદર અત્યારે દરેક દીકરી કે દરેક દીકરો જન્મતાની સાથે જ એના માથે મિનિમમ 15 થી 17 હજાર રૂપિયા દેવું લઈને પેદા થાય છે ઘર દીઠ. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે બજેટ રજૂ થયું છે. હવે શું લોકોને ખરેખરમાં ખબર છે બજેટ વિશે લોકો શું વિચારે છે, તેમના શું મંતવ્યો છે, આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. મેમ, આમ જોઈએ ને તો કાલે વિધાનસભામાં આપણા બજેટ રજૂ થયું છે, તમે એના વિશે ક્યાંય સાંભળ્યું, જોયું? ના, હજી કઈ જોયું નથી. નથી જોયું. ના, હજી જોયું નથી. સમાચાર બપોરે જોઉં છું પણ હજી દર ગુરુવારે નીકળ્યું મેમ, એટલે આખો દિવસ નવરા ન હોય એટલે મંદિરે જતા હોય. સરકારે એમ કહ્યું છે બજેટમાં કે દરેક વ્યક્તિની આવક 3 લાખ થઈ છે. તમારી આવક 3 લાખ થઈ છે? ના, હજી કઈ ખ્યાલ નથી. કઈ કે અમારું બધું છે ને, મારે મોટો બાબો છે ને, બધું એના સાથે છે બધું. તમે મહિલા છો, ઘર તમે ચલાવતા હશો, મોંઘવારી નડે ખરા? એ મારા બાપુ મારા બહુ છે ને, એ જ બધું હેન્ડલ કરે છે. અચ્છા, બધું એ જ મેનેજ. બધું જ કરે છે મેરેજ. તમે બજેટ વિશે સાંભળ્યું? આપણું બજેટ રજૂ થયું વિધાનસભામાં, એના વિશે? ના. નહીં સાંભળ્યું. તમારું નામ શું છે માસી? હંસા માસી. સરકારે એવું બજેટમાં કીધું છે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ રૂપિયા થઈ છે. તમારી આવક થઈ 3 લાખ? ખોટી વાત છે. ખોટી વાત. અમે નારિયેલ વેચીએ, અમારી આવક કેટલી હોય તો એની કેટલી આવક થતી હશે? મંદિર વાળાને કીધું એમને કે 15,000 રવિવારે આવે, આમ દિવસે 50,000 5,000 આવે તો દેખાય તમને? નહીં ને. તો અમારે તો મૂડી નાખીને મૂડી લાવવાનો, નફો લેવાનો છે, તો એમને તો વધારે જ આવક હશે ને. તમારી આવક 3 લાખ થઈ વર્ષની? ના, ઓછી થઈ. કેમ કે પથારા લાગતા નથી. પથારા લાગતા હતા પહેલા તો શું મળી આવે આપણને, પણ પથારા બંધ એટલે પબ્લિક આમ નીકળી જાય. બરાબર. અહીંયા આવે ને પેલું પથારા લાગેલા હોય તો એમાં એવું હોય કે ભાઈ ચલો દર્શન કરવા જઈએ, તો દર્શન કરવાના બહાને કોઈ 10ના ફૂલ લઈ જાય, 5ના ફૂલ લઈ જાય, કોઈ નારિયેલ બી લઈ જાય. એમ કરીને અમારી બી ચાલતું. હવે બધું બંધ છે તો અમારે બીજો ઠંડા બેઠા છે. તમે કામ શું કરો છો? નારિયેળ વેચવાનું? ફૂલનું કામ કરું છું આ સામે. અહીંયા દબાણવાળા બહુ હેરાન કરતા હોય, તમને હેરાન કરે? ના, અમને પહેલા એટલે અંદરના ભાગમાં છે ને એટલે કરી આવે કોઈ દિવસે અમને કોઈ બી વાંધો ઉપાડી લે ને કે ભાઈ અમને હટાય છે તો બોલે કે અમને કેમ બેસાય, પણ અમને પેલા મહિલા મંડળ વાળા છે ને મ્યુનિસિપાલિટીનું કાર્ડ આપેલું છે જે હું લગાવી રાખું છું.
એના હિસાબે ના બોલે, પણ પછી કોઈ બીજું આવવાનું હોય તો અમે હટાવી લઈને એક સાઈડમાં જતા રહે. માસી જેમ કે તમે કહ્યું કે તમારી આવક તો 3 લાખ નહીં થઈ, બરાબર? મોંઘવારી કેટલી નડે તમને? નડે જ ને બેન, મોંઘવારી અત્યારે પહેલા અમે 50 રૂપિયા કિલો ફૂલ લઈને આવતા હતા, અત્યારે જેવું ગુલાબ જેવું એવો 200 થઈ જાય, 250 બી થઈ જાય, એવી રીતે થતા. હવે 10 રૂપિયાના કોઈ ગ્રાહક પહેલા મેં થેલી ભરી ના લે, હવે 5 ફૂલ આલું છું તો એમ કે છે કે આટલા ફૂલ. આપણી સરકાર એમ કે છે, મોદીજી એમ કે ગરીબોની સરકાર છે, તમને કોઈ લાભ મળ્યો? ના, કોઈ નહીં. આ તો ખોટી જ વાત છે કે મોદી લાભ કરે. શું કરે છે મોદી? બતાવો. એક બાજુ કંઈક લોકોના ઝૂંપડા તૂટી ગયા, કંઈક લોકો બિચારા રોજી વગરના છે, કોઈને નોકરીઓ ના હોય તો આટલી ટોપલી લઈને બેસે, એમાં એનું ગુજરાન ચલાવે. હવે પણ એ જ બંધ થયું હોય તો પછી ફાયદો કાં રહે? બતાવો. એ ચાલો માન્ય પથારા ઉઠાઈ લે તો એમ થાય કે કંઈ એમને સેવા આપે કે કંઈ મદદ કરે, પણ એવું તો કશું જ નહીં. આપણા ભૂપેન્દ્રભાઈનું કામ કેવું લાગે? ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? આ મોદીના હાથ નીચે છે ને એ ને. હા, ભૂપેન્દ્રભાઈ મોદીના હાથ નીચે. હા. અને હર્ષ સંઘવીને ઓળખો છો? ના, એ બધા નહીં ઓળખતા. ના, આમ નામ સાંભળ્યા હોય અમે લોકો, બાકી એવું બધું ના. બજેટ રજૂ થયું કાલે વિધાનસભાનું, ખ્યાલ છે તમને? ના, એટલું ખ્યાલ નથી, ભણેલા નથી એટલા. ટીવીમાં ક્યાંય જોયું બજેટના સમાચાર? નહીં જોયા. બજેટમાં એવું કહેવાયું છે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ રૂપિયા થઈ છે. તમારી આવક થઈ 3 લાખ? ક્યાંથી થાય મેડમ? અમે પથારાવાળા છે, અહીંયા પથારો લગાવીએ છીએ. 1 વર્ષ થઈ ગયું અમારા પથારા બંધ થઈ ગયા છે. 3 લાખની આવક ક્યાંથી થવાની છે? મને કહો. 1 વર્ષ ઉપર થઈ ગયું. શું એટલે આવકનું તો કોઈ સાધન છે નહીં બીજું અમારા પાસે. કોઈ મજૂરી કરવા જઈએ અમે, મજૂરી ના મળે અત્યારે. અમારે આ ઉંમરમાં કોણ રાખે મજૂરી? શું અહીંયા પથારો લગાવીએ છીએ, એ બંધ કરાવી દીધા છે અત્યારે મ્યુનિસિપાલિટીએ. એટલે સરકારે કાલે એમ કીધું છે કે ભાઈ પ્રતિ વ્યક્તિ 3 લાખ રૂપિયાની આવક મિનિમમ છે. નથી, એકદમ ખોટી વાત છે. આ 3 લાખની આવકનું ક્યાં છે સાધન? જ મને બતાવ તમે. આજે હું છું, આજે 3 લાખની આવક મારી ક્યાંથી હોય? 1 વર્ષ ઉપર થઈ ગયું, અત્યારે ઘરે બેઠો છું. અહીંયા દબાણવાળા મ્યુનિસિપાલિટી વાળા સાંભળ્યું છે હેરાન કરે છે. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી હેરાન છે. કોર્ટ મેટર ચાલતી હતી, હવે કોર્ટે કીધું છે કે આ લોકોને સ્થાયી કરો, અહીંયા બેસાડો. હવે આ મ્યુનિસિપાલિટી વાળા જ્યારે જોઈએ ક્યારે કરે છે. અમારે આપણા મોદીજી એમ કહે છે ગરીબોની સરકાર છે. નથી મેડમ, ગરીબોની તો સરકાર નથી. મોદીજી સારા માણસ છે, નો ડાઉટ, એમાં આપણે બધું માનીએ છીએ. બાકી ગરીબોની સરકાર નથી. આ ગરીબોને આ રીતના હેરાન થવું પડે છે. કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો છે તમને ક્યારે? લાભ તો હવે શું છે, અમને રાશન મળે છે. જે રાશન કાર્ડ છે અમારા પાસે, એનું રાશન મળે છે. બાકી બીજો કોઈ લાભ નથી. ભૂપેન્દ્રભાઈનું કામ કેવું લાગે છે તમને? સારા છે. ભૂપેન્દ્રભાઈ બી સારા માણસ છે, એટલે બી સારું કામ છે. રસ્તાઓ સારા કર્યા છે, જે ડેવલપ કર્યું છે બધું. રસ્તાઓ સારા કરે છે, ગરીબોનું કામ નહીં કરતા. ગરીબોનું કંઈ નથી કર્યું મેડમ. ગરીબોને તોડ ફોડ ને આ બધું બેરોજગાર બનાવ્યા છે, બીજું કંઈ નથી. કાલે વિધાનસભામાં બજેટ રજૂ થયું, તમે સાંભળ્યું બજેટ વિશે? કંઈ નહીં સાંભળ્યું. નહીં સાંભળ્યું. કંઈ માહિતી જ નહીં. બરાબર. વિધાનસભામાં શું ચાલે કંઈ ખબર જ નહીં સામાન્ય ના. કેમ કે અત્યારે પેપર તો વાંચતા નહીં, કે ઓનલાઈન બતાવે છે, પણ ઓનલાઈનમાં બી પેપર જેવું કંઈ આવતું નહીં. બસ. બજેટમાં કાલે સરકારે એવું કીધું છે કે પ્રતિ વ્યક્તિની 3 લાખ રૂપિયા આવક થઈ છે. તમારી આવક 3 લાખ થઈ વર્ષની? આવક તો 3 લાખ નહીં થઈ, પણ જાવક તેટલી થઈ ગઈ વધારે. આવક તો થઈ નહીં, પણ જાવક થઈ ગઈ છે. કેમ કે કામ ધંધા બધા ઠપ થઈ ગયા છે. કંઈ કામ ધંધા બેરોજગાર જ કરી દીધા છે. બેરોજગારનો વિષય વધારે થઈ ગયું છે અત્યારે. 1 વર્ષની અંદર વધારે થઈ ગયું છે. એટલે સરકાર ખોટું કહે છે, 3 લાખની આવક નથી થઈ. નથી થઈ. અમે સાંભળ્યું છે કે દબાણવાળા બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે. હેરાનગતિ તો છે જ. હેરાનગતિ એવું નહીં કે નહીં, બધી બાજુ હેરાનગતિ. તમને લાગે છે કે વિધાનસભામાં શું થઈ રહ્યું છે સામાન્ય નાગરિકોને ખબર હોવી જોઈએ? હોવું જોઈએ. જે બી થાય એ હોવું જોઈએ, પણ જાણકારી મળતી નથી. કેવી રીતે મળવું જોઈએ ખબર જ નહીં પડતી અમને તો. ખબર જ નહીં હોતી શું ચાલી રહ્યું છે. આપણે મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. હવે બોલે છે ગરીબોની સરકાર છે, પણ કેવી રીતે ખબર પડે કે ગરીબોની છે કે નહીં? કેમ કે ગરીબ જ અત્યારે દુઃખી થઈ ગયા છે વધારે. રોડ ઉપરથી બધાને હટાવી દીધા છે, લોકોને ઘરથી બેઘર કરી દીધા છે. બરાબર. તો એમાં સરકાર કેવી રીતે ગરીબીને ફાયદો થાય? નુકસાન જ છે, કંઈ ફાયદો થયો નહીં ગરીબી. ભૂપેન્દ્ર પટેલ જે છે એમને ઓળખો છો? નામ સાંભળ્યું છે, ઓળખે એટલે
ટીવીમાં જોયા છે બસ, શું કરે છે એ ખ્યાલ નથી. એ ખ્યાલ નહીં. હર્ષ સંઘવીને ઓળખો છો? સરને ઓળખે છે, આમ સરને ઓળખે છે, એટલે ટીવીમાં ઓળખે છે. હા, આપણા હર્ષ સાહેબ એમ કહે છે કે ગુજરાતમાં કડક રીતે દારૂબંધી છે. તમને શું લાગે છે? નથી. દારૂ ખુલ્લેઆમ જ મળે છે. દારૂ બધી બાજુ મળે છે, પણ રોજગાર બધી બાજુ નહીં મળતો. એટલે દારૂ વધારે મળે છે, રોજગાર નહીં મળે. રોજગાર નહીં મળતો, કે રોજગાર પર હાનિ વધારે થઈ ગઈ છે. તમને લાગે છે કે વિધાનસભા લાઈવ થવી જોઈએ જેથી સામાન્ય નાગરિકોને બી ખ્યાલ રહે? હા, જાણકારી થવું જોઈએ. બધા જ ઓનલાઈન ટીવી અત્યારે ઓનલાઈન જ ચાલે છે. બધાને સમજ પડવું જોઈએ કે ભાઈ ઓનલાઈનમાં આ બધી વિધાનસભાની બધી માહિતી જગ જાહેર પબ્લિકને ખબર પડે. સોનલબેન, કાલે વિધાનસભામાં બજેટ રજૂ થયું, સાંભળ્યું તમે એના વિશે, બજેટ વિશે? અચ્છા સોનલબેન, સરકારે એમ કીધું બજેટમાં વિધાનસભામાં કે 3 લાખ આવક થઈ. તમારી આવક 3 લાખ થઈ? ના નહીં થઈ. નહીં થઈ. દબાણવાળા હેરાન કરે એવું સાંભળ્યું છે. આપણને અહીંયા દબાણવાળા હેરાન કરવાનું બેસર નહીં દેતા તો ક્યાંથી આવક થાય? ઉપરથી અમારું તો હતું એ બધું જતું રહ્યું. બોલો, મારી છોકરીના મેરેજ હતા, મેરેજના દાગીના ને બધું મેં મેકી દીધું. અત્યારે મારી છોકરીના મેરેજ છે, પણ અમારે કઈ આવક જ નથી. અહીંયા બેસર નતા દેતા, અમારે માલ સામાન ભરી જતા હતા. તો તમે વિરોધ નહીં કરતા? કહેતા નહીં કે ભાઈ બેસવા દો, વર્ષોથી છીએ અમે તો. અમે બહુ વિરોધ કર્યો કે અમે બહુ જૂના લોકો છે, પણ એ લોકો સાંભળવા જ તૈયાર નતા. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. હા, ગરીબોની સરકાર છે, પણ ક્યાં ગરીબોને તો હટાઈ દીધા. તો કે તો ગરીબોની સરકાર કહેવાય. ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ? હા, ઓળખું છું ને. બરાબર. એ એમ કે ગુજરાતમાં ને અમદાવાદમાં બધું સારું છે, બધાને કામ ધંધો મળી રહે, બધા ખુશ છે. તમે ખુશ? ના, કઈ ખુશ નથી અમે તો હાઈકોર્ટમાં કેટલું દોડ્યા, 8 મહિનાથી ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા. અમે કઈ ખુશ નથી. ઉપરથી અમારે દેવું બી બહુ થઈ ગયું. કાલે તો હું હાઈકોર્ટમાંથી મારું ગેસનું બિલ કાપવા આવ્યા હતા ઘરે. પછી છોકરીએ મને ફોન કર્યો તો મેં કીધું કાપી જવા દે બેટા, કઈ વાંધો નહીં. અત્યારે પૈસા જ નથી, અમારો ધંધો બંધ છે, તો અમે કેવી રીતના ભરીએ? તમે કીધું તમને આટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે. લાઇટ બિલ કપાઈ જાય, પછી ગેસ બિલ ના ભરાય, અમારા બાળકોને સ્કૂલ જવાની ફી ના હોય, એમનું બી અમારા બેસા ના દે એના હિસાબે અમારા બચ્ચાનું બી ભવિષ્ય ખરાબ થાય. તમને લાગે મોદીજીને ધ્યાન આપવું જોઈએ? ના, એ લોકોને ધ્યાન આપવું જોઈએ, પણ ક્યાં કોઈ ધ્યાન નહીં આપતું. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? મને તો પાર્ટી કોણ ગમે? જે સારું કરે એ સારું કહેવાય. કોને વોટ કોને આપો તમે? હું તો મોદીને વોટ આપું છું. પણ મોદીજી જોવા કેમ નહીં આવતા? 30 વર્ષ આવતા ને, આટલા વર્ષ થઈ ગયા નહીં આવતા જોવા. તો એમને જ વોટ આપવાનો? હવે આ ફેર ઈચ્છા નહીં આપવાની વોટ. નથી ઈચ્છા આપવાની. અમે બહુ પરેશાન થઈ ગયા, એટલે ઈચ્છા નહીં લાગતી. કોઈને વોટ જ ના આપીએ, કોઈ ધ્યાન નહીં આપતું. અમારે એક ટાઈમ ખાવાના બી પૈસા નહીં હતા. બોલો, અમે એટલું હેરાન થઈ ગયા. અમુક ફેર તો અમે ટિફિન બી નતા લાવતા. અમને એવા ભગા તો અમારા ટિફિન બી ઢોરાઈ જાય, અમારા માલ સામાન બધું લઈ ગયા. તમને નથી લાગતું કે ભાઈ અમે ચોર તો છીએ નહીં? તમે અમને ચોરના જેમ ભગાવે. એમને ચોરી કરવા થોડી બે, એમાં અમારા પેટ માટે બેસે. આપણા હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું તમે? ના. એ એમ કહે કે ગુજરાતમાં કડક રીતે દારૂ જે છે ને બંધ જ છે. તમને શું લાગે? દારૂ તો ચાલુ જ છે ને, ક્યાં બંધ છે? એમને ધ્યાન એમાં આપવી જોઈએ. જ્યારે એમાં ધ્યાન નહીં આવતા, કેમ કે લોકો પૈસા ભરતા હોય, અમે તો અમારા પેટ માટે બેઠા હોય, તો ત્યાં ધ્યાન આલવાની જગ્યાએ અમારા ગરીબોને ભગાઈ દેશે, હટાઈ દેશે. આવું ના ચાલે ને. ત્યાં ચપ્પલ મૂકવું, તમે ચપ્પલ સાચવો છે એ કામ કરો? હા, ચંપલ સાચું છે. ક્યાંથી છો તમે? અમે કાઠિયાવાડના છીએ. કાઠિયાવાડમાં ક્યાંથી આવ્યા છો? અહીં નર્સ રોડ પાસે. નળ સરોવરથી અમદાવાદ. અહીંયા કોણ કોણ છે? અમારું ફેમિલી આખું છે. આખું ફેમિલી છે. બરાબર. તમે કાલે વિધાનસભામાં બજેટ વિશે કે વિધાનસભા, મુખ્યમંત્રી, કોઈના વિશે કંઈ સાંભળ્યું તમે? ચપ્પલ આપી દો પહેલા, વાંધો નહીં, ચપ્પલ આપી. સાંભળ્યું નથી દીધું. અચ્છા, ખાલી એક જ સવાલ છે. સરકારે એમ કીધું કે દરેક માણસને 3 લાખ રૂપિયા આવક થઈ. તમારી આવક 3 લાખ થઈ છે? ના ના ના, નહીં થઈ. નહીં. અમારું ગુજરાન ચાલે છે ખાલી. 3 લાખ આવક નહીં થઈ? નહીં. મોદીજીનું નામ સાંભળ્યું છે તમે? હા, એમ કે ગરીબોની સરકાર છે. ગરીબોની સરકાર છે. મળ્યા તમને કોઈ લાભ? ના. તમને લાગે છે કે સરકાર તમારા ઉપર ધ્યાન આપે તો સારું? એમ આપે તો સારું, કામકાજ કોઈ મળે તો. કોઈ કામકાજ નથી મળતું એટલે આ કામ કરવું પડે છે. તમે મહિને કેટલા કમાઈ લો? અમે મહિનામાં અમે કઈ ન કમાઈ, ખાવા પીવાનું ચાલે.
ભૂપેન્દ્રભાઈનું નામ સાંભળ્યું છે તમે? ભૂપેન્દ્ર પટેલ, ના હર્ષ સંઘવી? ના નહીં સાંભળ્યું. એ લોકો અહીંયાના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી છે. એ લોકો એમ કહે કે ભાઈ અહીંયા બધા ખુશ છે, ગરીબોની આવક વધી છે વગેરે વગેરે જેવું. તમને કોઈ લાભ મળ્યો હોય, કંઈ સુવિધા મળી હોય સરકાર તરફથી, એવું કંઈ છે? ના ના કઈ નહીં. નહીં, અમારું ઘરનું ગુજરાન ખાલી ચલાવી છે અમે. સર, શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્ર પ્રસાદ શર્મા છે. હું સામાજિક કાર્યકર છું દરિયાપુર વણ. જે આજનું જે બજેટ આપેલું છે એ પ્રજાલક્ષી નથી અને હાવ ખરાબ બજેટ આપેલું છે. એ બજેટને પબ્લિકને કોઈ લાભ થાય એવા છે નહીં અને હાવ ખરાબમાં ખરાબ કઈ પરિસ્થિતિમાં બજેટના લોકો બજેટનું મિનિમમ એવું જોઈએ કે ભાઈ બધી નાગરિકને આ સામાન્ય પ્રજાને લાભ થવા જોઈએ. મધ્યમ વર્ગને કોઈ તૂટી ના જાય, એમના ખિસ્સા ખાલી ના થવા જોઈએ. આ તો કમર તોડી નાખે એવું બજેટ આપેલું છે. સરકારે એવું કીધું કે દરેક વ્યક્તિને 3 લાખ આવક થઈ છે. એ તો 3 લાખ નહીં, આજે ભાઈ એ ખોટી વાતો કરે છે અને બોલબાલા છે, બોલ વચન જ છે એમના. ને એ તો 10 લાખની એ વાત કરે છે, પણ એ બધું ખોટું છે. હજી જો તમે 70 વર્ષથી ઉપરના ને જે આયુષ્માન કાર્ડમાં મફત આવે 70 અત્યારે 70 વર્ષથી ઉપરના જે લોકો કે આવકનો દાખલો કઢાવવાનો, પણ આવકનો દાખલો કઢાવવાનો નથી થતા. મામલતદારો અને ત્યાં તલાટીઓ ધક્કા ખવડાવે છે અને એમનો આવકનો દાખલો કરવા આમથી આમ ફરવું પડે છે. આપણા મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. એ તો ખાલી કહેવાનું મોદીની ગરીબનો સરકાર છે. આ તો અમીરોની સરકાર છે. ગરીબના તો ખાલી કોઈ જોતું નથી. કયા ગરીબને જોવા ગયા? કયા ગરીબના ઘર ભર્યા કે કયા મદદરૂપ થયા? હોસ્પિટલમાં આવો, અમે સિવિલમાં બતાવીએ, અમે જનરલ હોસ્પિટલમાં બતાવીએ બાપુનગર અને મણિનગર બોલાવીએ, પણ કોઈ ગરીબ રીબાય છે લોકો. અત્યારે દરિયાપુરમાં મહાદેવના પૂજારી છે, જૂનું ઐતિહાસિક પુરાણો મુજબ એ પૂજારી અત્યારે દાખલ થવા તરપડે છે. એને કોઈ દાખલ નહીં, VSમાંથી કાઢી મૂક્યા. આ ગરીબ પ્રજા કહેવાય? ગરીબની સરકાર કહેવાય? ગરીબ તો મરી જાય છે. અમે જેની ઘરે પૈસા હોય છે એ લોકો દાખલ થાય. VSમાં નવી VSમાં SPPમાં જાઓ 10 લાખની ટેબલ ઉપર ભરાવે, 10,000 રૂપિયા, અને એ કેવી રીતે લાભ મળે? ભૂપેન્દ્રભાઈએ જેમ કીધું કે ભાઈ બધું સુશાસન છે અમદાવાદમાં અને ગુજરાતમાં, બધું સારું જ છે. અરે ભૂપેન્દ્રભાઈનો જે જૂનો વિસ્તાર છે દરિયાપુર, એમને જે જૂનું એમનું રેસિડેન્ટ છે ત્યાં જે લોકોની બૂમો છે, એમની પોરમાં એમને કામ નથી થતા. એમના પોરના દરવાજાનું બજેટ એમને નથી આવ્યું. તે એમની પોરમાં આજે ડ્રેનેજ લાઈન બી તમે જુઓ તો પોરના નાખે આજે ભરાયેલી છે. તમે એ ભૂપેન્દ્ર પોતાનું જન્મ સ્થળ ભૂલી ગયા ત્યારે એમના વિસ્તારમાં ક્યાં પૈસા થયો એટલે એમને બહાર પોતે વિકાસ કર્યો એવું લોકોને પ્રજાને બતાવે. આપણે હર્ષભાઈની વાત કરીએ તો આજના સમાચારમાં જ આવ્યું છે કે ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ ખાતું છે. અત્યારે ગૃહ વિભાગમાં તમે જાઓ, હર્ષભાઈની જો કામગીરી કરવી હોય તો હર્ષભાઈ સારામાં સારી કામગીરી કરે. અત્યારે જ્યાં બી તમે જાઓ તો ડ્રગ્સ, દરિયાપુરમાં આવો ઠેર ઠેર દેશીના અડ્ડા છે. તમે માધુપુરામાં દેશીના અડ્ડા બતાવો, ડ્રગ્સના એટલા બધા. આજે લોકો 18 વર્ષના છોકરા ડ્રગ્સ રમી છે. ડ્રગ્સ બાબતમાં તમે સુરતમાં કેટલું ડ્રગ્સ પકડાયું? એમનો સુરત વિસ્તાર છે અને આ ચોપડી પાસ થયે એ માણસે આ લોકો એકદમ કેવી રીતે ગૃહ મિનિસ્ટર બનાવી દીધા અને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા. પણ શું જોવે છે? અંગૂઠા છાપ કહેવાય. આ તો આ ચોપડી એટલે જે મિનિસ્ટર હોય એને વ્યવસ્થિત તો હોવું જોઈએ. પણ એ લોકો એવું કહે છે કે ભલે 8મું પાસ છે પણ સંસ્કારી મંત્રી છે. એ તો એની સંસ્કાર નથી, પણ એ ખોટી વાતો જ છે. તમે કેટલી રેડ પાડી? લોકો પબ્લિકે રેડ પાડે છે, પબ્લિક એ કરે છે તો પબ્લિકને એ કરો. બીજો એક પ્રશ્ન પૂછી લઉં તમને કે વિપક્ષે માંગ કરી છે કે વિધાનસભાનું પ્રસારણ લાઈવ થવું જોઈએ. તમને લાગે છે કે વિધાનસભામાં જે કામગીરી થાય છે લાઈવ થવી જોઈએ? હા, લાઈવ તો થવી જોઈએ, પબ્લિકને દેખાવું જોઈએ. લાઈવ જો બતાવે તો પબ્લિકને સાચી માહિતી મળે કે ભાઈ આ વિધાનસભાનું લાઈવ પ્રસારણ છે ને વિધાનસભામાં આ રીતે પ્રશ્નો થાય છે અને આ રીતે. હવે ઘણી વખતે જો વિપક્ષો વિરોધ કરે એનું બજેટનું કે કશા, તો એ લોકો ઉપરથી એક થઈને હંગામો કરે, હોવા કરે, તો પબ્લિકને ક્યાંથી ખબર પડે? અમુક વસ્તુઓ દબાઈ દેવામાં આવે છે, અમુક વિસ્તારને મીડિયાને દબાઈ દેતા છે. અને આ પ્રસારણ મીડિયાનું તમે જથ્થેદારે તમે પૂછો, આ SRN ચૂંટણીનું હતું તે એને પબ્લિકે કેમ હવે ઉજાગર થઈ તારે ગ્યાસુદ્દીન શેખે ઇમરાન ખેડાવાળાએ ઉબારો કર્યો તારે પબ્લિકને થોડો કહ્યો. અને આ તો કોઈને ખબર નથી, એવા લોકોના નામો કાઢી નાખ્યા, હજારો નામો કાઢી નાખ્યા, નહીં ત્યારે પ્રજા એ થઈ જાય.
બજેટ વિશે સાંભળ્યું, બજેટ કેવું લાગ્યું? બજેટ બાબતે તો હું ખાસ ચર્ચા નહીં કરું બેન, પણ ખાસ કરીને બજેટમાં જે જોગવાઈઓ કરવાની હતી તકતા વિધવા બહેનો માટેની, વૃદ્ધા માટેની, જે વર્ષોથી માત્ર 1000 ને 1200 રૂપિયા જે પેન્શન આપે છે એ આજની મોંઘવારીમાં યોગ્ય નથી. મારું તો કહેવું છે કે આ બજેટની અંદર હજુ પણ જો સુધારા થાય અને વૃદ્ધો, નિરાધારો, વિધવા બહેનો માટે બજેટમાં બીજી બહારની સરકારો જે છે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્યાં 3000 આલે છે. કમસે કમ આપણી રાજ્ય સરકાર 1500 રૂપિયા કરે તો આજના સમયમાં ગયડા વૃદ્ધ માણસોનો પોતાનો ખર્ચો કાઢી શકે. તમારે મારું નામ કમલાબેન છે. કમળાબેન, તમે શું કામ કરો છો અહીંયા? અમે કને ધંધો કરીએ છીએ, તો અમે ગરીબ માણસ ધંધો કરીને કહીએ છીએ તો સરકાર ધંધો કરવા નથી દેતા. ધંધો કેમ નહીં કરવા દેતા? એટલે હેરાન કરે છે? હા, એટલે સરકારે એવું કર્યું ને, તમારે કોર્પોરેશનમાં અમે હાઈકોર્ટમાં લડીને જગ્યા આલી કોર્પોરેશન ને પાછી છીની દીધી કોર્પોરેશન. આ તો પેલા 6 મહિનાથી બહુ હેરાનગતિ કરે છે. તમે અમે હાઈકોર્ટમાં જીતી રહ્યા છે, કોર્પોરેશન મને જગ્યા આલી, એમના બે બેસતા હતા ને એમને ઉઠાવી દીધા. તમે કેટલા વર્ષોથી અહીંયા ધંધો કરો છો? શું કામ કરો છો? અમારી પેઢી જતી રહી, અત્યારે ત્રીજી પેઢી ચાલે છે. ત્રીજી તો પેઢી વર્ષો, હા, તો બી વર્ષો છે. આ મોટું બજાર છે, બજારમાં કોઈને બેવા નથી દેતા. બરાબર. કાલે વિધાનસભામાં બજેટ રજૂ થયું, એના વિશે સાંભળ્યું તમે? ટીવી પર સાંભળ્યું હતું સમાચારમાં. બરાબર. શું બજેટ આવ્યું એવું કંઈ તમે વાંચ્યું, ક્યાંક જોયું? હું તો વાંચતી નહીં, બીજા મેં તો ભણેલી નહીં. આલુ બચત કરીશ, આટલું આમ કરીશ ગરીબો માટે, પછી તો ખાઈ જશે ને કોણ આલે છે ને? કોઈ રોડ માટે, કોઈ પાણી માટે કશી સગવડ કરતા નથી, કશું નહીં. કહેવા જઈએ ને કોર્પોરેશનમાં કે કાલે આવશો, 15 આવશું ને બધા પાણી પીડાવા. ગામડામાં તો કેવું ચાલ્યા કરે છે, બધી જગ્યાએ આવું છે. આ કોર્પોરેશન કોઈ કામનું નથી ને આ સરકાર કોઈ કામની જ નથી. સરકારે જૂઠું કરશે, જૂઠું. આપણે જેને હેન્ડ તૈયાર જઈએ કે જ્યાં બેન મોકલશું તો મોકલે એને કશું કરે નહીં. સરકાર એમ કહે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ થઈ. તમારી આવક 3 લાખ થઈ વર્ષની? એમ કે 3 લાખ રૂપિયા આવક થઈ બધાની. અમારા તો શું આવક થાય બેન, ગરીબ લોકોને બે વાત નહીં દેતા ના. પણ કેમ બેસો? મોદી સાહેબ તો એમ કે ગરીબોની જ સરકાર છે. ના, મોદી સરકાર ગરીબને જ હતી. ગરીબને તો લાલો કોકો ના હોય. લોકોને ઝૂંપડપાડી કાઢી રહેવાનું, ઘર પાડી કાઢ્યું. ચોમાસામાં તો દેખ્યા ને તો લોકો રોડ કરે, એટલે શું કામ જોઈએ ને? ઇન્દિરા વખતે એનું ઘર હતું ને વાવાઈનું ખેતર હતું. એ તો ગરીબોને બધું ચાલતું હતું, નહીં કરતા હતા. આ કશું નહીં કરતા. આ કશું નથી કરતા. મોંઘવારીની તો વાત અલગ છે. એની મોંઘવારી એટલે આવક છે પણ ખરી, પણ લોકોના ઘર પાડી ગયા, લોકો રોજી છીની લે. આ રોજી કરીને જ ગરીબ લોકો ખાય નહીં, કે ખાવા માટે તો રોજી જોઈએ ને. કઈ સરકારી નોકરી ખરી હે? તો એનું છીની લાગે, દબાણવાળા તોડી કાઢે, ફોડી કાઢે. પછી સરકાર શું કામ? મોદી આશ્વાસન કશો નહીં દીધો. મોદી સાહેબ તો એમ કહે છે કે ભાઈ મહિલાઓ માટે ને ઘરડાઓ માટે કશું નથી, બહુ લાભ આપ્યા યોજનાઓ. તમને કઈ નહીં મળ્યું? કશું. આ અનાજ આલે મહિને 10 કિલો. કેટલું પરિવાર હોય? 10 કિલો 10 દિવસ 5 દાડા તો ખાઈ. હાજે વાર કિલો વાપરે તો 5 દાડા તો થઈ રહે. મફત અનાજ પતી જાય 5 દાડામાં. મફત અનાજ તો પટી જાય 5 દિવસમાં. મોદી સરકાર શું કરે છે? કઈ પાર્ટીને સપોર્ટ કરો? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? આ બધા પાર્ટી આપણું હારું વાંચે એ આપણી સરકાર. ગટર ઉભા કહેવા જતો તો એ ના આવે કે દાદા પે તાપા કહે તારી કોઈ સાંભળે જ નહીં. શું નામ છે તમારું માસી? હંસાબેન રમેશભાઈ પટણી. અચ્છા, હંસા માસી, આ સ્ટ્રોબેરી કેટલા ટાઈમથી વેચો? જ્યાંથી ચાલુ થાય ત્યાંથી વેચે છે. અચ્છા, વેચાય ખરું? વેચાય 50 ની 2 વેચાય, 24 ની વેચાય, 5 આપી દઈએ સસ્તે. આમ આજે 1000 સ્ટ્રોબેરી રાખે હું ધંધો મોડે મીઠા એવું છે. દબાણ વાળા હેરાન કરે? હેરાન કર પછી કેને કહેવાનું? હવે બરાબર નહીં જશે. બરાબર, બહુ હેરાન કરે ને. બધા મારા ચાચા લાડ્યો લઈ ગયા, પેન્ડોરો લઈ ગયા, માલ લઈ આપતા નથી, એવું કરે છે. વિધાનસભામાં કાલે બજેટ રજૂ થયું, એના વિશે કોઈ સાંભળ્યું? બજેટ વિશે ઘેર હતા. નહીં સાંભળ્યું.
અચ્છા, એવું સરકારે એવું કીધું કાલે કે દરેક વ્યક્તિની આવક અત્યારે 3 લાખ થઈ છે. તમારી થઈ 3 લાખ આવક વર્ષના? કશું નહીં. નહીં થઈ. કાલ ઘેર હતા મમ્મી બીમાર હતા ને તો ઘેર છે એવું છે. કઈ પાર્ટીને સપોર્ટ કરો? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? ભાજપ વાલે કોઈ બી ના લે. ભાજપ ના લો. મોદીજીને ઓળખો છો? મોદીજીને ખા ફોટામાં જોઈ બેસીએ. ફોટામાં જોયેલા. હા બસ. એ એવું કે ગરીબોની સરકાર, એ કે ગરીબોની સરકાર છે, ગરીબોનું સરકાર હોય આપણે હું કરો એટલે રોટલી રોટલી મળી જાય તો ચાલે. હવે 200-300 રૂપિયામાં ધંધો થઈ જાય. ઘર ચડવા મહિને 5000 ભાડું લાઇટ બિલ ભરવાનું શું કરવાનું. તમને કોઈ યોજનાનો લાભ મળ્યો મોદીજીની? ના કશું નથી મળ્યું. કોઈ લાભ નહીં. ના કશું નહીં. આમ મજૂરી કરીને કઈ 10% બીજે બાઈક કરી. એ એવું કહે છે કે એક દરેક વ્યક્તિને 3 લાખ રૂપિયા આવક થઈ છે. તમારે એટલા થાય આવક? ના કશું નહીં. ભાડા ભરવાના, લાઇટ બિલ ભરવાના, બધો ખર્ચો કઈ કંપની ધંધામાં થાય આવું શું કહું બોલ. તમને હર્ષ સંઘવીને ઓળખો તમે? હર્ષ સંઘવીને ના નહીં ઓળખતા. ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળ્યું? ના નહીં સાંભળ્યું. અચ્છા, આપણે હર્ષ સાહેબ એમ કહે કે ગુજરાતમાં દારૂ બંધ છે. તમને શું લાગે દારૂ બંધ છે આપણે અહીંયા? દારૂ બધા બંધ છે. કોઈ ધંધો કરે કોઈ નાખા પડે આપણે આખો બજારમાં હોય. એમ નહીં, દારૂની વાત છે કે તમને લાગે ગુજરાતમાં દારૂ બંધ હોય? એમ એ ખબર છે. પણ તમે હર્ષ સાહેબને એમને નહીં ઓળખતા? ના કોઈને રાધાબેન કેટલા ટાઈમથી અહીંયા રહો છો તમે? કાફી 40-50 વર્ષથી રહી છે. દબાણવાળા હેરાન કરે તમે? હા, કાલે બજેટ રજૂ થયું, બજેટ વિશે કંઈ સાંભળ્યું તમે? નહીં સાંભળ્યું. સરકારે એમ કીધું કે દરેક વ્યક્તિની 3 લાખ આવક થઈ છે. તમારી આવક થઈ 3 લાખ? નહીં થઈ. મોદીજીને ઓળખો તમે? હા એમ કે ગરીબોની સરકાર છે. હા ઓળખે છે. ગરીબોની સરકાર છે. હા, તમને કોઈ લાભ મળે? કશું નહીં મળતું. નહીં મળતું. મોંઘવારી કેટલી નડે તમને? મોંઘવારી બહુ ના હા, માંગીને ખાઉં છું, છોકરાને પૂરું કરું છું. મને રહેવા નહીં દેતા પોલીસવાળા. ને અહીંયા લોકો બધા હેરાન કરે ને કઈ સગવડ નહીં. ભાજપને સપોર્ટ કરો, કોંગ્રેસને સપોર્ટ કરો? જેને કહીએ નથી લે જેને કરીએ એને કરીએ. શું કરીએ? શું નામ છે માસી તમારું? જયશ્રીબેન સોલંકી. જયશ્રીબેન, કે અહીંયા શું કામ કરો છો તમે? કેટલા ટાઈમથી આવો? છૂટક મને તો ખાસા ઘણા વર્ષ થઈ ગયા, 40-50 વર્ષ થઈ ગયા. છોકરાઓ બધા અહીંયા જ મોટા કર્યા છે. નાની મોટી મજૂરી કરી લઈએ છીએ, કોઈની જોડે મોંમારી કરતા નથી. કાલે બજેટ રજૂ થયું વિધાનસભામાં, કંઈ સાંભળ્યું બજેટ વિશે? ના, બજેટ વિશે તો એવી મને કશી ખબર નથી. હું એવું ઘણું બધું ધ્યાન ઓછું રાખું છું. હું બે એક સ્ટાર જ છું, સ્ટાર વિડીયો બનાવું છું, પણ હું એવું બધું ધ્યાન નહીં રાખતી. હું ગરીબોને સારી રીતે નજરથી જોઉં એમ. સરકારે કાલે એમ કીધું કે દરેક વ્યક્તિની 3 લાખ આવક થઈ. તમારી આવક 3 લાખ થઈ? બેન, મારે તો કશું જ નહીં. ખાલી મારી જોડે આધાર કાર્ડ છે અને એક પાન કાર્ડ ને એક રાશન કાર્ડની ઝેરોક્ષ છે. એટલે મારી મોટીમાં આપતી નથી મને. ખાલી આધાર કાર્ડની ઝેરોક્ષ છે મારી જોડે, બાકી કોઈ જરીયો નથી. મારા હાથમાં ઓપરેશન છે, મારાથી નાની મોટી મજૂરી થાય છે, હું કરી લઉં છું. બાકી છોકરાઓ મારા. કઈ પાર્ટીને સપોર્ટ કરો? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? અત્યાર સુધી તો જો મેં વોટિંગ હાલવા ગઈ નથી. બચપનથી હું ભણવા જતી હતી એટલે અત્યાર સુધી વોટિંગ તો હાલ્યું નથી મેં. એવી કોઈ ખબર નહીં, ઓછી ભણેલી નથી બેન. બાકી કોઈ દિવસ વોટ જ નહીં આપે તમે? ના, વોટ જ નહીં આપે. આપણા તમે મોદીજીને ઓળખો? હા, નરેન્દ્ર મોદી. હા, એ એમ કે ગરીબોની સરકાર છે. હાજી. તો તમારાથી જે થતી હોય એ મને સપોર્ટ તરીકે કરી શકો છો તમે. કારણ કે હું બી એક મહિલા જ છું. બધાનું સારું વિચારું છું મેં. અહીંયા કોઈ પણ બી ઓફ થઈ જાય છે બિચારા પેલા લાવારીસ, એ બધાને હું જ હર્ષ સંઘવીને ઓળખો? હર્ષભાઈને નહીં તો ખબર પડે. હું તો ઓળખું નહીં. ભૂપેન્દ્રભાઈનું નામ સાંભળ્યું? ભૂપેન્દ્રભાઈનું નામ સારું મંત્રી છે. ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળ્યું છે? ભૂપેન્દ્ર પટેલ. હા હા, એમનો ઓળખો તમે? ઓળખું પણ જોયા ખરા, નામ સાંભળ્યું છે એમનું, પણ એમ હરુભરું નહીં મળેલું. શું કરે છે એ ખબર નહીં. એ એવું કહે છે કે ગુજરાતમાં અને અમદાવાદમાં બધા સુખી છે, બધું સારું છે. બધું સારું છે. કોઈ નથી, કોઈ અમને બધા રીતે સારું રાખે છે. આ બિચારા નથી, અમને કોઈનો પોલીસ સ્ટેશનનો દાબ દબાવ બધા સારું રાખે છે, બગાડતા બી નથી. ભલે અમે રોડ ઉપર રહીએ છીએ પણ અમે અમારી સેફટીમાં રહીએ છીએ.
કંઈ પણ અમને દુઃખ હોય તો અડધી રાતે પોલીસ ચોકી બોલાવે તો જવું પડે અમારે એમ સારા કામ માટે. કાલે વિધાનસભામાં બજેટ રજૂ થયું, જોયું તમે? રિક્ષાવાળા ક્યાં બજેટ નહીં જોયું? એમાં એવું કીધું કે દરેક વ્યક્તિની આવક 3 લાખ રૂપિયા થઈ છે. તમારી આવક થઈ 3 લાખ વર્ષ? નહીં. ધંધો એટલો મંદો છે કે શું હોય, માર્કેટમાં બધી મંદી જ છે. અત્યારે તમે જુઓ છો ડાગરવાડ પહેલે કેવું હતું, ભરપૂર હતું ને, અત્યારે છે એટલે. પણ અત્યારે તો ભારત ટેક્સી બી આવી છે ને, એ નહીં ચલાવતા તમે? ના, નથી ચલાવતા. અત્યારે એમાં કેવું છે કે રેપિડોના અંદર રેપિડો સારી હતી પણ એમાં બી પૈસા કાપે છે, નથી ચલાવતા. ભાવ બધા સીએનજી પેટ્રોલમાં બધા વધવા માંડ્યા, બરોબર છે, ભાડા વધતા નથી. તો માણસ કરે શું? અમારા જેવો માણસ કરે છે. વિધાનસભામાં જેમ કાલે બજેટ હતું એમ એવું કહેવામાં આવ્યું કે ભાઈ બધા ખુશ છે, બધું સારું છે એમ ગુજરાત. સારું હશે તો આવશે, સારું હશે ને તો આવશે, ખબર પડશે. પણ બધું સારું સારું પહેલેથી બધું થાય જ છે, પણ એ થતું નથી. થાય તો સારું કહેવાય. હા, થાય તો બધા માટે સારું. આપણે મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. મોદી સાહેબ છે, હોય સરકાર હોય ગરીબોની, સારું કામ સારું કરે છે મોદી સાહેબ, ખોટું કરતા નથી. કઈ પાર્ટીને સપોર્ટ કરો? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? માણસને સપોર્ટ કરીએ છીએ, પાર્ટીને સપોર્ટ નથી કરતા. સારો માણસ સારું કામ કરતો હોય એને સપોર્ટ કરાય. હા, સારો માણસ હોય, પાર્ટીને સપોર્ટ નહીં કરવાનો. માણસ સારું કામ સારું કરતો હોય એના માટે સારું, એ માણસને સપોર્ટ કરાય. હાલમાં તમને શું લાગે કયો માણસ સારું કામ કરે છે? એ વખત ત્યારે મેં કહી નાખીએ, ખોટું લાગે. કોંગ્રેસ વાળાને બી લાગે, ભાજપ વાળાને, આમ પાર્ટીને બી લાગે, પણ માણસ જે સારો હોય, સારું કામ કરતો હોય, એ અમારા માટે સારું, અમે એને વોટ આપીએ. અચ્છા, બજેટમાં એવું કીધું સરકારે કે દરેક વ્યક્તિની આવક 3 લાખ થઈ છે. તમે રિક્ષા ચલાવો, તમારી આવક થઈ 3 લાખ? મારી આવક નથી 3 લાખ. નહીં થઈ. કઈ પાર્ટીને સપોર્ટ કરો? ભાજપ ને, કોંગ્રેસ ને, આમ આદમી? આપણે કોને સપોર્ટ કરીએ? આપણે તો આપણા પીઠને સપોર્ટ કરીએ. કોને? આપણે કમાઈને આપણે ખાવાનું, એના અંદર કોને સપોર્ટ કરવાનો હોય? બરાબર. પણ સરકાર તો એમ કે બધાની આવક 3 લાખ થઈ ગઈ અત્યારે. 3 લાખ રૂપિયા રિક્ષા થોડી ખેંચતા, જૂની ગાડી થોડી ચલાવીને ચલાવતા હોય. એટલે ખોટું કહે છે. ખોટું જ કહે છે ને. આપણે મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. ક્યાં ગરીબોની સરકાર છે? ગરીબોની સરકાર જેના જોડે પૈસા હોય એ ગરીબોની સરકાર. આપણે થોડી ગરીબોની સરકાર છે. ખાવા પીવાના ઠેકાણા નહીં, હું ગરીબોની સરકાર છે. પણ મોદીજી તો એવું કહે છે. ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? આપણો કોઈ જ નહીં ઓળખતા. આપણે આપણો ધંધો. હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું? નહીં સાંભળ્યું. એ લોકો એમ કે ગુજરાતમાં બધું સારું છે, બધા ખુશ છે, કોઈને ગરીબી નથી, મોંઘવારી કશું જ નહીં. ખુશ તો હવે કમાય તો ખુશ રહે ને, એની મહેનત ઉપર રહે. કોઈ બીજા કોઈ થોડી કઈ હાલવાનો. બજેટ જોયું તમે? નહીં. નહીં જોયું. એમાં એવું કીધું સરકારે કે ભાઈ અત્યારે બધાની આવક 3 લાખ થઈ ગઈ છે. ક્યાં તમને લાગે છે ફોટો ચલાવે છે, કઈ આવક દેખાય છે એમને સરકારને? 3 લાખ ની કેવી રીતે આવક થઈ જશે આમ આદમીની? તમે પોતે રિક્ષા ચલાવો છો, બરાબર? તમને કેવું લાગે છે મોંઘવારી ને બધું નડે ખરી તમને? બહુ નડે છે મોંઘવારી. નહીં નડતી? આજે ગેસનો ભાવ શું છે? સીએનજી ગેસનો કેટલો ભાવ છે? 90 રૂપિયા ભાવ કરી નાખ્યું, 87 રૂપિયા, 25 રૂપિયા કિલો હતું, હમણાં 90 રૂપિયા થઈ ગયું. શું સસ્તું છે? કઈ પાર્ટીને સપોર્ટ કરો તમે? કોઈ પાર્ટીને સપોર્ટ નથી આપણું. ભાજપ, કોંગ્રેસ, કોઈ નહીં? નહીં, કોઈને નહીં. કોઈને અપાય એવું જ નહીં. કોઈ માણસ જ એવું નહીં કે કોઈને અપાય. બરાબર. પણ આપણે મોદી સાહેબ એમ કે ભાઈ ગરીબોની સરકાર છે. તમે પોતે જુઓ ને કોની સરકાર છે. લોકોને બેઘર કરી નાખ્યા છે, રોજગારને બેરોજગાર કરી નાખ્યા. કોણ માણસ, કોઈ લોકલ માણસને કોણ સપોર્ટ કરે છે? કરે છે ભાઈ? ગરીબ બધાને ગરીબ બને. રૂપિયાવાળા વધારે રૂપિયાવાળા બની ગયા, ગરીબ માણસ નીચે આવી ગયું બિલકુલ. ખાવાના વાંધા થઈ ગયા છે. જેમ કે આપણા હર્ષ સંઘવીને ઓળખો તમે? નહીં. નહીં ઓળખતા? નામ સાંભળ્યું ખરા એમ? હા. બરાબર. એ એવું કે જેમ કે તમે અમદાવાદમાં ફરો છો, બરાબર? તમને લાગે છે અમદાવાદમાં દારૂ મળતો હોય, ક્રાઇમ હોય, એવું એમ કે છે કે દારૂ ટોટલી બંધ છે, ક્યાંય નહીં મળતું? હવે ઓછું થઈ ગયું પહેલા કરતા, બંધ થઈ ગયું, હવે બંધમાં થઈ ગયું બધું. બરાબર. એટલે દારૂ બંધ જ છે હાલમાં. કાલે બજેટ રજૂ થયું, જોયું તમે? નહીં. વિધાનસભામાં બજેટ આવ્યું, નહીં જોયું? નહીં. અચ્છા.
ગુજરાતનું બજેટ રજૂ થયું, સરકારે એમ કીધું વિધાનસભામાં કે ભાઈ બધાની આવક અત્યારે 3-3 લાખ સુધી પહોંચી છે. તમારી આવક થઈ મહિનાની 3 લાખ? વર્ષની? આવ્યું છે 15-20 હજાર બરાબર, એટલે વર્ષના 3 લાખ નહીં થયા આવક? 15 તો કેટલા થાય? 15 હજાર કમાવું કેટલા 4 લાખ કેટલા થાય? 1,80,000 જ થાય. બરાબર. આપણે કઈ પાર્ટીને સપોર્ટ કરો તમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? હું તો આજે કાંડ થયું છે ને જ્યાંથી કોને ઇન્ટરેસ્ટ નહીં હતો. કયું કાંડ? અને ગોધરા કાંડ જ્યાં થયો આપણે કોઈ ઇન્ટરેસ્ટ લેતા નહીં. ગોધરા કાંડ? હા, પછી તો જે બી આપણે આપી દો કોઈ પાર્ટીને સપોર્ટ જ નહીં? એટલે અપાસવાળી પાર્ટીઓને સપોર્ટ કરી નાખીએ. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. હા છે ગરીબોની સરકાર? છે. ગરીબોને તમને કોઈ યોજનાનો લાભ મળ્યો સરકારની? ના, અત્યારે કોઈ મળ્યું નહીં. નહીં મળ્યો. ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? હા. એ એમ કે અમદાવાદમાં અને ગુજરાતમાં સુશાસન છે, બધું સારું છે. હમણાં ગુજરાતમાં ક્યાં સારું છે? તમે જોવો છો ને ક્યાં સારું છે? હવે 4-5 જણા કમાવાળા તો ઘર ચાલે ના ચાલે એવું થઈ ગયું. તો કરવાનું શું આપણે? તમે કીધું ગોધરા કાંડ પછી તમે કોઈને સપોર્ટ નહીં કરતા, તો એવું તો શું થયું કે તમે બધાને સપોર્ટ કરવાનું જ બંધ કરી દીધું? આ બેન હવે કાન એવું થઈ ગયું તો શું કરીએ હવે? બધા પછી દિલ ભરાઈ ગયું. એમાં સરકારનો શું વાંક છે? આ મેન તો સરકાર હતો ને બેન, સરકારે જેવા કામ થાય ને. આજે કાલે જે વિધાનસભામાં બજેટ રજૂ થયું, જોયું તમે? જોયું. કેવું લાગ્યું બજેટ? એ દર ફેરીને જેમ લોલીપોપ આપી છે એવી લોલીપોપ આપી છે. એમને કીધું બહુ સારું બજેટ છે, ઐતિહાસિક બજેટ. ઐતિહાસિક બજેટ એમની દ્રષ્ટિએ છે ને, સામાન્ય દ્રષ્ટિએ માણસની દ્રષ્ટિએ તો ઐતિહાસિક શું કહેવાય? ગેસનો બાટલો જે છે એ આજે 900 રૂપિયા પ્લસ જ ચાલે છે. પેટ્રોલ છે એ 90 રૂપિયાથી નીચે તો ઉતરતું નથી, 100 રૂપિયાની આસપાસ જ ચાલી રહ્યું છે. ગૃહિણીનું જે બજેટ હોય છે એની અંદર તો કોઈ રાહત આપી નથી. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, દૂધ છે, શાકભાજી છે, કઠોળ છે, એમાં કોઈ રાહત આપી નથી. તો એને ઐતિહાસિક બજેટ કઈ રીતે ગણી શકાય? શિક્ષણ વિભાગને કોઈ મોટી રાહત નથી. આજે તમે એક વસ્તુ જોવા જાઓ કે ગુજરાતની અંદર સરેરાશ એક ઘરની અંદર 2 ડિગ્રીવાળા માણસ હોય છે, જે પોતાના ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 5 વર્ષ તો એ લોકો છે ને સરકારી ભરતી માટે જ દોડતા હોય છે, એમાં પેપર ફૂટતા હોય છે. તમારી કોઈ એ પોલિસી છે સ્ટ્રિક્ટલી? નથી. તમારી જોડે કોઈ મંત્રીની ઓળખાણ હોય, એમએલએની ઓળખાણ હોય, ભલે તમારા ગ્રેડ ઓછા હશે, ગમે તે હશે, પણ તમને નોકરી મળી જશે. જેને કોઈ એક્સપિરિયન્સ નહીં હોય એ ખુરશી પર બેસી જશે, પણ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ વાળો માણસ જે રહ્યો ને એ આજે બી ઘરે જ બેઠો હોય છે. કાં તો પછી 12-15 હજારમાં સિક્યુરિટી કરી લેશે, કાં તો પ્રાઇવેટની અંદર 12-13 કલાક આરામથી પીસાશે. શું નામ છે તમારું? મારું નામ પ્રકાશ ચાવડા છે. પ્રકાશભાઈ, તમે પોતે કેટલું ભણેલા છો? શું કામ કરો છો? હું પોતે તારે એમ કહી શકું કે ભાઈ હું 10 પાસ છું, પણ હું એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છો? હા. બરાબર. આપણે સરકારે કાલે એમ કીધું કે પ્રતિ વ્યક્તિને 3 લાખ આવક થઈ છે વર્ષની. પેપરની ઉપર બતાવવા જઈએ ને તો લોકોની 10 લાખ ઉપર થાય છે, પણ હાલમાં તમે જોવા જાઓ તો જે એમ કહેવાય ને કે કેન્દ્ર પગાર ધોરણ જે કહેવાય ને પ્રાઇવેટની અંદર બી તો 250 રૂપિયાથી ઓછી કોઈની બી નથી. તમે કોઈને પૂછવો તો પૂછી લો, 250 રૂપિયા એટલે મહિનાના 7,500 રૂપિયા. એની અંદર જો પોતાનું મકાન ના હોય તો મિનિમમ 3,000 રૂપિયા ભાડું, 1,000 રૂપિયા લાઇટ બિલ. તો કરિયાણું ક્યાં ગયું? એનું મેડિકલ ક્યાં ગયું? અને એની અંદર બી એક્સિડેન્ટલી કોઈ એવી પ્રોબ્લેમ આવી ગઈ તો એ સર્વાઈવ કઈ રીતે કરશે? વ્યક્તિગત રીતે તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો? ભાજપ, કોંગ્રેસ? હું પોલિટિકલી કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો. બરાબર. જેમ આપણે મોદીજી છે એ એમ કે છે ગરીબોની સરકાર છે. ગરીબોની સરકાર હોય મેડમ તો ગુજરાતમાં આટલા બધા મકાન તૂટી જતા હોય, બરાબર? તમે વિકાસના નામે લોકોના મકાન તોડી નાખ્યા છે. જે માણસ 100 વર્ષથી રહેતો હોય તમે એની પુરાવા માંગો છો કે આ પુરાવાના તમને મકાન નહીં મળે. મારા સંવિધાનની અંદર લખેલું છે કે ભારત દેશના દરેક નાગરિકના ભારતની અંદર રહેવા માટે પોતાનું મકાન, સ્વચ્છ ખાવાનું, સ્વચ્છ પાણી પીવાનું અને શિક્ષણનો અધિકાર છે. આ અધિકાર તમે કેટલી હદે સિદ્ધ કરો છો? સંવિધાનિક અધિકારો છે જે એ લોકોને નથી મળી રહ્યા પ્રોપર રીતે. કોઈ નથી મળી રહ્યા. આજે એક માણસ સવારે 10 વાગ્યાથી કે 7 વાગ્યાની સર્વાઈ કરવા માટે નીકળે છે, બરાબર? અને એ જ ખબર નથી કે સાંજે મારી નોકરી સેફ રહેશે કે નહીં, પ્રાઇવેટ હોય કે સરકારી હોય. પણ ભૂપેન્દ્ર પટેલ ને હર્ષ સંઘવી એમ કહે છે કે ભાઈ અમદાવાદમાં અને ગુજરાતમાં સુશાસન છે, બધું સારું છે. સુશાસન હોય તો બેન દરરોજ રોડ ઉપર મર્ડર થાય. તમે આ દિવસ જોઈ શકો છો ફોનની અંદર કે રોડ પર ખુલ્લી મારામારી થતા હોય. બેન દીકરી સેફ છે 12 વાગ્યા પછી?
હર્ષ સંઘવી કહે છે કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ચમરબંધીને છોડવા ના, તો ચમરબંધી એમની જોડે જ બેઠા તો છોડવામાં ક્યાંથી આવે? દારૂબંધીને લઈને શું લાગે છે? કેમ કે હર્ષ સાહેબ કહે છે કે ભાઈ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી લાગુ છે કડક રીતે. કડક રીતે દારૂબંધી બંધ હોય તો દરરોજ ટ્રકમાંથી 30 લાખ રૂપિયાનો દારૂ ક્યાંથી પકડાય છે? જો ગુજરાત ડ્રાય સ્ટેટ હોય તો 30 લાખ રૂપિયાનો દારૂ તમારે ન્યૂઝ ચેનલની અંદર દરરોજ એક ન્યૂઝ હોય છે કે ફલાણી જગ્યાએથી 30 લાખનો દારૂ પકડાયો, ફલાણી જગ્યાએથી આટલા લાખનો દારૂ પકડાયો. તો ડ્રાય સ્ટેટ હોય તો આટલો દારૂ આવે છે ક્યાંથી? તમને લાગે છે સરકારમાં પરિવર્તન લાવવું જોઈએ એમ? સરકારને પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. મને તો આની અંદર રાજસ્થાનની પોલિસી સૌથી બેસ્ટ લાગે છે કે ગમે તેટલું સારું કામ કરો પણ 5 વર્ષે સરકાર બદલી નાખવાની. પણ આપણે તો 30 વર્ષથી એક જ પાર્ટીને લાવી રહ્યા છે ને. અમે નથી લાવ્યા. મારો વોટનો અધિકાર હું માહિતી વાપરી લઉં છું. ક્યાં વાપરું છે મારે કોઈને કહેવાની જરૂર નથી. પણ મને એટલી ખબર પડે છે કે જો ગુજરાતની અંદર અત્યારે દરેક દીકરી કે દરેક દીકરો જન્મતાની સાથે જ એના માથે મિનિમમ 15 થી 17 હજાર રૂપિયા દેવું લઈને પેદા થાય છે ઘર દીઠ. જો તમે વિકાસ કર્યો હોય તો દેવું ના હોવું જોઈએ. સરકારી નોકરીઓની વ્યાખ્યા હોય તો એની માટે પ્રાઇવેટ સેક્ટરની કોઈ જરૂર નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી નાખો. જરૂર શું છે? આજે મારું ગુજરાતનું યુવાધન એમ કહેવાય કે સૌથી ટેલેન્ટેડ એમ કહેવાય ને કે અમદાવાદી કહેવાય, જેનો લંડનથી લઈને અને આફ્રિકા સુધી ડંકો વાગતો હોય. પણ આજે એ યુવાધનની અંદર લોકોને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે MBA કર્યા પછી પકોડા તળો. એ તો આપણે મોદી સાહેબે કીધું હતું કે પકોડા તળવું એ પણ એક રોજગાર જ છે ને જોવા જઈએ. તમે રોજગાર માટે એક વસ્તુ કહો, આ વેન્ડર છે, તમે છેલ્લા 3 વર્ષથી આને બેસવા નથી દેતા. અહીં કેટલા પકોડાવાળા બંધ કરીને જતા રહ્યા. હું તમારા જ આપેલા જે તમે જ જો કહો છો એ જ વસ્તુ હું કહું છું. આજે આ લોકોની માથાજીરી આવક શું હોય? 10-20 રૂપિયાની વસ્તુ હોય, આખા દેશની અંદર 200 રૂપિયાનો ધંધો થાય. 6000 રૂપિયાની અંદર એ લોકોને ઘર ચલાવવાનું હોય. એ સર્વે નથી કરી શકતા. સીધી વાત છે. પોલિસી તમે જ બનાવો છો અને એનો દુરુપયોગ બી તમારા જ માણસો કરે છે ને, તો બીજા થોડી કરે છે. તો એ આપણે વોટ તો એમને જ આપીએ છીએ ને વર્ષોથી. કેન્દ્રમાં બી એ છે. એક વસ્તુ કહી દઉં, વોટિંગ સિસ્ટમ, એક વસ્તુ સમજી લો કે વોટિંગ સિસ્ટમ વિશે મારે કશું વધારે નથી કહેવું. કેમ કે છેલ્લી ઘડીએ હું તમારા ઘરે રૂમાલ લઈને બેસી રહું અને કે મારું જૂનું ભૂલી જાઉં ને હું તો તમારી માટે જ છું. સીધો વિસ્તાર છે. આજે 21 વર્ષે છોકરો ગ્રેજ્યુએટ થઈ જાય છે, 8 વર્ષ સુધી સરકારી નોકરીના ધક્કા ખાશે. બરાબર? 8 વર્ષથી સરકારી નોકરી નહીં મળે એટલે 32-33માં જ્યાં નોકરી મળી ત્યાં કરી લેવાની. કેમ કે છોકરી લેવા જાવ એટલે પહેલાં એક જ સવાલ પૂછે, તમારા ઘરે પોતાનું મકાન છે? તમારો છોકરો સરકારી નોકરી કરે છે? તો હું મારી છોકરી આપીશ. સીધી વસ્તુ. એના બાબા એની સેફટી વિચારવાના છે. આજે મારી કોઈ સેફટી નહીં હોય તો હું શું કરી શકવાનો છું? તો જેમ તમે જોયું, મોટા ભાગના લોકોને એ જ ખબર નથી કે આ ખરેખરમાં કોઈ બજેટ આવ્યું છે. આ લોકોને ના તો બજેટ વિશે કોઈ ખ્યાલ છે જનતાને, ના જનતાને બજેટમાં શું આવ્યું એના વિશે ખ્યાલ છે. તમે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી.